બધા મિત્રો મજામાં જશો તો આપણે જો સવારમાં અત્યારે આવી ગયા છીએ રામભાઈ કાકાના ખેતરે તો ત્યાં જો અત્યારે પાણા ભાંગવાનું કામ હાલે છે બળના જોઈ લ્યો આવ્યા હતા અહીંયા રૂમે તો અહીંયા આપણે 3 શખ્સનો ઘેરાવો થઈ ગયો છે જોઈ લ્યો 3 શખ્સ છે એ બધું અહીંયા છાંયો રોકીને બેઠા હતા ડોગેશભાઈ એક શખ્સ 2 શખ્સ હમણાં ભાગી ગયા છે તો આની વહેલી તકે કાર્યવાહી થાય એવી વિનંતી ત્રણ અહીંયા છે ને 2 જો ઓલી બાજુ ગયા મિત્રો જોઈ લ્યો અત્યારે આ વિન્ડમિલના ક્રેન જાય છે જોઈ લ્યો જોટા જાય બે જોટા રામભાઈ કાકાના ખેતરેથી ઘરે અને આપણે રામભાઈ કાકાને આજે અહીંયા બીજી વાડી છે ત્યાં આપણે બળ ભાંગવાનું ચાલતું હતું તો ત્યાંથી આપણે ઘરે આવી ગયા છીએ અને તડકો પણ ધમ થકી ગયો છે અને આપણે આપણે જવાનું છે ખેતરે કારણ કે ખેતરે કાકા આપણા કાઢે છે મગ અને આપણા મગ તો નીકળી ગયા છે ને વેચાઈ ગયા છે તો કાકાને મગ કાઢે છે તો આપણે અહીંયા જવાનું છે ચાલો જોઈ લો આપણે અત્યારે આવી ગયા છીએ ખેતરે અને અહીંયા આપણે કાકાના ખેતરમાં મગ ભરવાનું કામ ચાલુ છે ઝાકડામાં અને ઓલી બાજુ આપણે ફૂંકણી પણ ચાલુ છે અહીંથી મિત્રો જો દરિયાનો સીન થોડો ઘણો દેખાય છે અહીંયા આપણે છે ને સ્ટીમર આવી એવું લાગે જો બહુ ઝૂમ તો નથી થતું મિત્રો જોઈ લે તો મિત્રો અત્યારે જો આપણે પગલાભાઈ મળી ગયા છે 2 ભાઈઓ અગા તો નહીં પણ મામા કોઈના ભાઈઓ શિકારની શોધમાં બગલો મારો એ જંતર વાગે ઝીણો ઝીણો જંતર વાગે એ જંતર વાગે ઝીણો ઝીણો જંતર વાગે કચરો આવી ગયો કચરો તો મિત્રો વાગી ગયા છે બપોરના 8 અને આપણે બપોરા કરીને પાછા કામે ચડી ગયા છીએ હવે અડધો ખેતર આપણે થઈ ગયું છે બધું ખેતર હવે રહ્યું છે બાકી આપણા ખેતરમાં જો આવી ગઈ છે આપણે ઘેટા બકરા આવી ગયા છે આપણે જે ફળ ઉગ્યું હોય એમાં ખોટી વનસ્પતિ ઉગી હોય ફળ ખાવા આવી ગયું બાકી જે કંઈ ખાતા થાય તે વાવ હમણાં આવ્યું છે બગલાનું આખું ખાનદાન અહીં આવી ગયું છે જીવડા ખાવા માટે આખું ખાનદાન હો મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 25 બગલા હે મિત્રો 25 બગલા બધાય ભાઈઓ ભેગા હો પાછા ભેગા પણ જીવડા ખાટું થઈને બાંધે હો જોઈ લો અરે બસ કર ભાઈ ઓ પાગલ કર દે પીછા છોડ દે તો બેરું કરતા હવે થોડાક 2-3 જાકડા ભરાય એટલું રહ્યું છે ને બાકી જો ઘેટા પાણી પીને નામી બપોરા કરીને ખળબળ ખાઈને જો ત્યારે ઘેરો બનાવીને ઊભા છે બધામાં મિત્રો આ ઘેરો કેમ બનાવતા હશે એનું કારણ શું હશે એ જરાક મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો તમને મળીએ હવે આગળ ગરમી બહુ છે મિત્રો અત્યારે જોઈ લે મિત્રો આપણે બધું મગના જેટલું બધું હતું ખેતરમાં મગ બધા આપણે ઝાકડામાં ભરી લીધા છે અને અત્યારે જો અહીંયા વાઘ આવી ગઈ છે આપણે જોઈ લે પાણી પાયું ને મિત્રો એટલે ધરાઈ ગયું હતું અને બહુ ખાઈ લીધું હતું બોરો ખાતું હતું એટલે સુધી બોર ટકેડા ભરીને હવે જો પાછો મેદાનમાં આવ્યું છે હવે ઉડે તો જા નકર બાવરિયામાં ઘા જો તો ફાઇનલ મિત્રો જો અત્યારે આપણા કાકાને મગ નીકળી ગયા છે અને
ફૂકણી અત્યારે આપણું કાંદું કાઢવા માટે ગઈ છે એવા જોઈ લ્યો. આપણે કાકાના ખેતરમાં આપણે થોડા ઘણા મગ રહ્યા હતા એ આપણે ભેરા કરીને એ કાઢતા હતા અને આપણે મોટું ટ્રેક્ટર લઈ પાવડો જોડીને આપણા ખેતરમાં જો બધેમાં આપણે પારી ધ્રુસી નાખી છે. જોઈ લ્યો કે પારી છે ને બધું ખેતર લેવલ કરી નાખ્યું છે. હવે અહીંયા વચમાં એક જોબ છે એ હવે તો આવતા વર્ષે અને અવાર જો વેરું આવે તો અવાર બુરી નાખવાની છે. બાકી આ નારિયેળીવાળો પટ્ટો છે એમાં આપણે મગ ઓછા હતા એમાં આપણે પીરી ધોળું નાખવાની છે. તો અત્યારે જો આપણું કાંદું કાઢે છે અને એવું છે કાકાને બધું કાંદું ને મગ ને બધું નીકળી ગયું છે. તો 6 વાગી ગયા છે. કાંદું લગભગ હવે નીકળી ગયું છે, થોડુંક રહ્યું હશે. તો ચાલો હવે તમને મળીએ ઘરે જઈને. વાગી ગયા છે 10:30 અને આપણે ખેતરેથી આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને થાકી ગયા હતા. તો નાહી ધોઈને જો આપણે થઈ ગયા છીએ ફ્રેશ. બપોર નહીં પણ સાંજના વ્યાડ ઉપર કરી દીધા છે અને અત્યારે જો ટાટા વાહન આપણે સૂઈ ગયા છીએ અહીંયા બારે. તો એવું છે મિત્રો. તો ચાલો સૂઈ જાય. તો તમને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી, રામે રામ ડાયરાને મળીએ.